નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હસ્તે ડીસા ખાતે રમતગમત સંકુલનું લોકાર્પણ કર્યું। ડીસા ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાયું। 28,329 ચોરસ મીટર જમીન પર 14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે રમત સંકુલ। રમત સંકુલમાં સિનેથિક બાસ્કેટબોલ, લોન ટેનિસ કોર્ટ, વોલીબોલ ગ્રાઉન્ડ, લોગ જમ્પ, કબડ્ડી, ખોખો સહિતના આઉટડોર પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ। ડીસા આજુબાજુ રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધા પ્રદાન થશે। નાયબ મુખ્યમંત્રીએ બેડમિન્ટનમાં પણ હાથ અજમાવ્યો। ડીસા રમતગમત સંકુલ ખાતે જાહેર સભાને કર્યું સંબોધન। વલસાડમાં 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારનારને કોર્ટ ફાંસીની સજા સંભળાવતા કોર્ટના આદેશને નાયબ મુખ્યમંત્રી આવકારી કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂર બની હોવાનું જણાવ્યું। અહેવાલ હરીશ ઠક્કર। हेलो આજનો દિવસ એક ખૂબ જ મહત્વનો દિવસ છે। યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે। દરેક નાના નાના યુવાનોને, બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે। ભણતર, સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું, ગામડાનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું ને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ। વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની 6 વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। હું રાજ્યની સૌ માતાઓ, બહેનો, દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું। ઓકે સાહેબ, આજે બનાસકાંઠામાં